નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું ટેકનિકલ ટીચર ચેનલમાં। મિત્રો, આજે આપણે જોઈશું ગુજરાતી સાહિત્ય ટેસ્ટ 1। મિત્રો, આ ટેસ્ટની અંદર કુલ 20 પ્રશ્નો છે। 20 પ્રશ્નોમાંથી તમારા કેટલા સાચા પડે છે એ મને કોમેન્ટ બોક્સની અંદર લખીને આપ જણાવજો। તો પ્લીઝ મિત્રો, વિડીયોને શરૂઆતથી અંત સુધી જોશો અને જો આપ ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી કરીને આવનાર માહિતી સૌથી પહેલાં આપના સુધી પહોંચી રહે। તો ચાલો મિત્રો જોઈએ ગુજરાતી સાહિત્ય ટેસ્ટ 1। નંબર 1, મધ્યકાલીન યુગ બીજા કયા નામે ઓળખાય છે? મધ્યકાલીન યુગ બીજા કયા નામે ઓળખાય છે? મિત્રો, અહીંયા સાચો જવાબ થશે એ, ભક્તિ યુગ। નંબર 2, નરસિંહ મહેતાનો સમયગાળો કયો છે? નરસિંહ મહેતાનો સમયગાળો કયો છે? વિચારી લો। સાચો જવાબ છે સી, 1414 થી 1480। નંબર 3, નરસિંહ મહેતા કઈ સદીમાં થઈ ગયા? નરસિંહ મહેતા કઈ સદીમાં થઈ ગયા? તો સાચો જવાબ થશે 15મી સદીમાં। નંબર 4, નરસિંહ મહેતાનો જન્મ કયા જિલ્લામાં થયો હતો? નરસિંહ મહેતાનો જન્મ કયા જિલ્લામાં થયો હતો? સાચો જવાબ છે સી, ભાવનગર। નંબર 5, નીચેનામાંથી નરસિંહ મહેતાનું ઉપનામ નથી? નીચેનામાંથી કયું નરસિંહ મહેતાનું ઉપનામ નથી? તો જવાબ છે અહીંયા વાસુકી। નંબર 6, નરસિંહ મહેતાની માતાનું નામ શું હતું? નરસિંહ મહેતાની માતાનું નામ શું હતું? તો સાચો જવાબ છે એ, દયાકુંવર। નંબર 7, નરસિંહ મહેતાની કર્મભૂમિ કઈ છે? નરસિંહ મહેતાની કર્મભૂમિ કઈ છે? સાચો જવાબ છે બી, જૂનાગઢ। એ નરસિંહ મહેતાની કર્મભૂમિ છે। નંબર 8, નરસિંહ મહેતા એવોર્ડ ક્યારથી આપવામાં આવે છે? નરસિંહ મહેતા એવોર્ડ ક્યારથી આપવામાં આવે છે? સાચો જવાબ છે સી, 1999થી। નંબર 9, નરસિંહ મહેતા એવોર્ડમાં કુલ કેટલા રૂપિયા પુરસ્કાર આપવામાં આવે છે? નરસિંહ મહેતા એવોર્ડમાં કુલ કેટલા રૂપિયા પુરસ્કાર આપવામાં આવે છે? સાચો જવાબ છે ડી, 1,51,000 રૂપિયા। 1,51,000 રૂપિયા। નંબર 10, સૌપ્રથમ નરસિંહ મહેતા એવોર્ડ મેળવનાર કોણ હતા? સૌપ્રથમ નરસિંહ મહેતા એવોર્ડ મેળવનાર કોણ હતા? જવાબ છે બી, રાજેન્દ્ર શાહ। નંબર 11, 2018 નરસિંહ મહેતા એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો? 2018નો નરસિંહ મહેતા એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો? સાચો જવાબ છે એ, વિનોદ જોશીને। નંબર 12, અત્યાર સુધીમાં કુલ કેટલા નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવ્યા છે? અત્યાર સુધીમાં કુલ કેટલા નરસિંહ મહેતા એવોર્ડ આપવામાં આવ્યા છે? સાચો જવાબ છે ડી, 21। નંબર 13, નરસિંહ મહેતાના પિતાનું નામ શું હતું? નરસિંહ મહેતાના પિતાનું નામ શું હતું? તો મિત્રો, અહીંયા સાચો જવાબ થશે સી, કૃષ્ણદાસ મહેતા। નંબર 14, નીચેનામાંથી કઈ કૃતિ નરસિંહ મહેતાની નથી? નીચેનામાંથી કઈ કૃતિ નરસિંહ મહેતાની નથી? સાચો જવાબ છે સ્મરણ યાત્રા। નંબર 15, નરસિંહ મહેતાની પુત્રીનું નામ જણાવો। નરસિંહ મહેતાની પુત્રીનું નામ જણાવો। તો મિત્રો, અહીંયા સાચો જવાબ થશે વિકલ્પ સી, કુંવરબાઈ। નંબર 16, નરસિંહ મહેતા કઈ જ્ઞાતિના હતા? નરસિંહ મહેતા કઈ જ્ઞાતિના હતા? સાચો જવાબ છે ડી, વડનાગર બ્રાહ્મણ। નંબર 17, નીચેનામાંથી કઈ પંક્તિ નરસિંહ મહેતાની નથી? નીચેનામાંથી કઈ પંક્તિ નરસિંહ મહેતાની નથી? તો મિત્રો, અહીંયા સાચો જવાબ થશે
ડી રે પંખીડા સુખથી ચણજો. નંબર 18 નરસિંહ મહેતા એવોર્ડ કોની સ્પોન્સરશિપથી અપાય છે? નરસિંહ મહેતા એવોર્ડ કોની સ્પોન્સરશિપથી થાય છે? તો મિત્રો સાચો જવાબ છે નંબર સી નરસિંહ મહેતા સાહિત્ય નિધિ ટ્રસ્ટ. નંબર 19 નરસિંહ મહેતાએ માણેકબાઈ સાથે ક્યારે લગ્ન કર્યા હતા? નરસિંહ મહેતાએ માણેકબાઈ સાથે ક્યારે લગ્ન કર્યા હતા? સાચો જવાબ છે વિકલ્પ સી 1429માં. નંબર 20 નરસિંહ મહેતાનું મૃત્યુ ક્યાં થયું હતું? નરસિંહ મહેતાનું મૃત્યુ ક્યાં થયું હતું? સાચો જવાબ થશે વિકલ્પ એ માંગરોળ, કે જે સૌરાષ્ટ્રની અંદર આવેલું છે.